નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરમાં માંજલપુર સ્મશાન પાસે આવેલ મસાણી મેલડી માતાના મંદિરે છેલ્લા 7 વર્ષથી મહાભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મસાણી મેલડી માતાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં માંજલપુર વિસ્તારના માઈ ભક્તો જોડાયા હતા ને સાંજે ભંડારાનું આયોજન કર્યું છે, જેના મોટી સંખ્યામાં માઈ ભક્તો પ્રસાદીનો લાભ લેવા સર્વેને આમંત્રણ આપવામાં આવ્યું હતું। માંજલપુર સ્મશાનની બાજુમાં મેરડી માતાનું મસાણી મેરડી માતાનું મંદિર છે અને આ 7 વર્ષથી ભંડારો કરી રહ્યા છે આપણે ને આ 7મો ભંડારો છે આપણે। 50 વર્ષ જૂનું આપણું મંદિર છે ને એક ટીમ તરીકે અમે લોકોએ આ કાર્ય કરવાનું ચાલુ કર્યું છે કે આપણા જે પણ નાગરિક છે બધા ગુજરાતી એ જાગૃત થાય કે હા ભાઈ આપણા ભગવાન છે, દેવસ્થાન છે, એના પ્રત્યે આ ભાવ, એક જાતનો ભાવ જોડાણ કહી શકીએ આપણે, એના પ્રત્યેનું આ કાર્ય કરી રહ્યા છે આપણે। મંદિરનું શું સત છે અને આજે શું શું કાર્યક્રમ યોજવામાં આવે? મંદિરનું સત એવું છે કે તમે કંઈ પણ વસ્તુ માગો, મીડિયમ કહી શકીએ આપણે, કોઈ પણ વસ્તુ માગી શકો તમે, એ મળે છે ને એ પણ 11 દિવસમાં પણ મળે, 2 દિવસમાં પણ મળે, ઘણા પરચા છે પ્રભુ। આજે ભંડારો અત્યારે કરી રહ્યા છે અમે લોકો, બોર્ડ માર્યું 2 દિવસ થયા, એના પહેલાં 3 દિવસ પહેલાં એક ભાઈને પરચો આપ્યો હતો આપણી માતાએ કે ભંડારો એમને કરવામાં આવશે। હમણાં શેનું આયોજન કરવામાં આવે છે? હમણાં શું નીકળશે? હમણાં એક 1.5 કલાકમાં અહીંયાથી માંજલપુર મજાન મંદિરથી માંજલપુર ગામ લગીને પૂરો વરઘોડો કાઢવામાં આવશે, માતાને ફેરવવામાં આવશે, કેમ કે વરઘોડો એટલા માટે કરવામાં આવે છે અમે લોકો કે માતા બધાનું દુઃખ દેખતી આવે તો બધાનું દુઃખ ભાગતું આવે, એટલા માટે આ વરઘોડાનું આયોજન કરવામાં આવ્યો છે। શું નામ? પરમાર પ્રદીપ। ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારી કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે। તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે। સરકારી કર્મચારીઓ દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે અને જરૂરી પણ છે। ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમનું અમલીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઈજાઓ ઉપર અંકુશ લાવી શકાય। ગુજરાત રાજ્યના હેલ્મેટના નિયમોનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે તારીખ 11/2/2025થી ગુજરાત રાજ્યના તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસનું ડિપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરાવવાની સૂચના છે। અત્રેની કચેરીના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષક દ્વારા આ કામગીરી ઉપર રોજ સુપરવિઝન અને મોનિટરિંગ રાખવા અને થયેલ કાર્યવાહી અમોને સમયાંતરે માહિતગાર કરવા સૂચના। અમે કેમ કરીએ એમ કે પોલીસવાળા ઘણા બધા લોકોને એવો ચર્ચાનો વિષય હોય છે કે પોલીસવાળા હેલ્મેટ પહેરતા નથી। તમે એક સખત સરસપણે કાયદો બનાવ્યો કે અમે પહેલાં પહેરીશું, એ બતાવવા માટે આજે સરસ મજાનું એક આયોજન કરવામાં આવે છે। ટ્રાફિક પોલીસ પણ દરેક જગ્યાએ ચેકિંગ ચાલે છે, એમને એક મેમો પણ આપે છે। શું કહેવું છે તમારું આજે? ગઈકાલે ડીજીપી સરનો એક પત્ર આવ્યો, એની અંદર ઉલ્લેખ હતો કે
શરૂઆતમાં આપણે જે સરકારી અધિકારી કર્મચારીઓ છે એ જે પોતપોતાની કચેરીમાં જાય અને એમનું પણ હેલ્મેટ પહેરવું કમ્પલસરી કરો એ અનુસંધાને પોલીસ ભવન, નર્મદા ભવન, કુબેર ભવન તેમજ કલેક્ટર કચેરીએ મારો અલગ અલગ સ્ટાફ રાખી અને હેલ્મેટ પહેરવાની કામગીરી કરાવીએ છીએ. બાળક સાથે પિતા ન હોત તો વધુ શારીરિક ઈજા પહોંચતી. અકોટાના રાધાકૃષ્ણ ગાર્ડનમાં શેરી શ્વાન દ્વારા બાળક પર હુમલો કરવામાં આવ્યો. શહેરના અકોટા ખાતે રાધાકૃષ્ણ ગાર્ડનમાં સોમવારે મોડી સાંજે પિતા સાથે ફરવા આવેલા બાળક પર શ્વાને હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી. પિતા સાથે હોવાથી બાળકને વધુ નુકસાન પહોંચે તે પહેલાં બચાવી લીધો હતો. રાધાકૃષ્ણ ગાર્ડનમાં છેલ્લા ઘણા સમયથી 10 થી 12 શેરી શ્વાનોએ કહેર મચાવી દીધો છે. ગેટની આસપાસ તથા બગીચામાં શ્વાનો બેસી રહેતા હોવાથી અહીં આવતા લોકોમાં પણ બચકું ન ભરી લે તેવો ડર રહે છે. સ્થાનિક રહીશોના કહેવા પ્રમાણે શ્વાનોને બગીચામાંથી બહાર કાઢવા સિક્યુરિટી જવાનોને વારંવાર જણાવ્યું છે, છતાં કોઈ કાર્યવાહી કરતા નથી. ઉલટાનું સિક્યુરિટી ગાર્ડ દ્વારા એવું કહેવામાં આવે છે કે મારી જવાબદારી નથી, શ્વાન કરડે તો હું શું કરું. દરમિયાન આજે પિતા સાથે આવેલા એક બાળકને શ્વાને પકડી લીધો હતો. જોકે તેના પિતા સાથે હોવાથી વધુ શારીરિક ઈજા થઈ ન હતી. રહીશોનો એવો પણ આક્ષેપ છે કે સિક્યુરિટી જવાનોની નોકરી બગીચામાં હોય છે, પરંતુ મોટાભાગે તેઓ બહાર જ ફરતા હોય છે. વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને 6 માસની કેદ. વર્ષ 2014ની ઘટનામાં વડોદરા કોર્ટે સંભળાવી સજા. 6 મહિનાની કેદ અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો. યોગેશ મુક્તિએ પૂર્વ વોર્ડ ઓફિસને લાફો માર્યો હતો. સરકારી કામમાં રૂકાવટ કરી લારીઓ છોડાવી હતી. પૂર્વ વોર્ડ ઓફિસર નંદાણીયાએ કરી હતી ફરિયાદ. જે તે વખતે હું જગમાલ નંદાણીયા વહીવટી વોર્ડ નંબર 8માં વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અન્વયે અમોએ અમિતનગર સર્કલ અને વુડા સર્કલ વિસ્તારમાં દબાણો હટાવવા માટેનો આદેશ હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીનો. તે મુજબ અમે જે તે સમયે રાત્રે 8 કલાકે કામગીરી શરૂ કરેલી. તે સમયે કાઉન્સિલર શ્રી યોગેશભાઈ મુક્તિ ઓચિંતાના ઘસી આવેલા અને તેઓએ ભરેલી ટ્રેક્ટરમાંથી લારીઓ જે તે ઇસમોને આપવા માંડેલા અને તેઓને રોકવા જતાં તેઓએ હાથાપાઈ કરેલી અને અમાને જે સરકારી કામગીરી હતી એમાં અડચણ ઊભી કરેલી. લાફો પણ મારી દીધો તમે? જી હા, એમણે ગેરવર્તન કરેલું એ હકીકત છે. મારી સાથે દબાણ અધિકારી, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વગેરે હાજર હતા. તેઓની હાજરીમાં આ ઘટના બનેલી.
તમને લાફો મારી દીધો તો પછી તમને શું થયું હતું? હોસ્પિટલમાં લઈ ગયા? હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાં મને બીપી હાઈ થઈ ગયેલું એટલે મને તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલો. ઓકે. અને પછી પોલીસ ફરિયાદ કરી હતી તમે? પોલીસ ફરિયાદ કરવાની હું સ્થિતિમાં નહોતો એટલે મારી સાથેના આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર એ બધો વહીવટ કરેલો. હું ત્યારે એ સ્થિતિમાં નહોતો કે ફરિયાદ દાખલ કરું. આ કેસ કોર્ટમાં ચાલતો હતો. આજે યોગેશ મુક્તિને 6 મહિનાની સજા પડી છે. શું કહેશો ચુકાદા વિશે? એ તો જે ન્યાય યોગ્ય તે હકીકત હોય એ મુજબ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે અને બરાબર. ડભોઈ ઢોલાર ગામે સિકોતર ચહેર મેલડી માતાજીના મઢ ખાતે પાટ ઉત્સવની ઉજવણી ત્રિદિવસીય ચાલી રહી છે. બીજા દિવસે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દેવાયત ખાવડ, વિજય સુવાડા સહિતના કલાકારોનો ભવ્ય લોકડાયરો યોજાયો. આ પ્રસંગે સાધુ સંતો સહિત ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. દર્ભાવતી ડભોઈના ઢોલાર ગામે પૌરાણિક સિકોતર ચહેર મેલડી માતાજીના મઢ ખાતે પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે 108 કુંડી મહારુદ્ર યજ્ઞ ત્રિદિવસીય યોજાયો. આ યજ્ઞનું આયોજન સમગ્ર વિશ્વના કલ્યાણ માટે તેમજ અખિલ બ્રહ્માંડ સમગ્ર જીવ, પશુ, પક્ષી અને સર્વનું કલ્યાણ થાય તે માટે કરેલ છે. બીજા દિવસે મોડી સંધ્યાએ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર એવા દેવાયત ખાવડ, વિજય સુવાડા, સીતાબેન રવારી સહિતના કલાકારોએ લોક ડાયરામાં રંગ જમાવ્યો હતો. ઢોલાર ગામના માતાજીના મઢના ભુવાજી રબારી, શાંતિલાલ ભીખાભાઈ, ભુવાજી રબારી, હરેશભાઈ શાંતિલાલ તેમજ ભરતભાઈ રબારી નોગહ પરિવાર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું. પૂજ્ય માન સરોવર દાસબાપુ ચનવાડા સહિત વિવિધ ધર્મ ક્ષેત્રમાંથી સાધુ સંતો, મહંતો, ગુરુઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વકીલ અશ્વિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, નગર પ્રમુખ દીક્ષિતભાઈ દવે સહિત રાજકીય આગેવાનો પણ લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ તાલુકાના ઢોલાર ગામે ચહેર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા 108 કુંડી યજ્ઞ અને એ નિમિત્તે આજે અહીંયા ડાયરાનો કાર્યક્રમ છે. દેવાયત ખાવડના ડાયરો સાથે ગીતાબેન રબારીની પણ હાજરી અને વિજય સુવાડાની પણ હાજરી, એટલે ત્રિવેણી સંગમનો ડાયરો આજે અહીંયા આગળ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ડભોઈ તાલુકા અને વાઘોડિયા તાલુકાના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. હું તમામ ઉપર માં ચહેરની કૃપા વરસે એવી અપેક્ષા રાખું.
દર્ભાવતી નગરીનો ઐતિહાસિક વારસો ખૂબ વિશાળ છે. આવું એક પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જે 135 વર્ષ પૂર્વ રાજા વિશળદેવ દ્વારા નિર્માણ પામ્યું હતું. સમય જતાં જર્જરિત થયેલા મંદિરને પુનઃનવીન બનાવવામાં આવ્યું છે. ત્યારે આ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી 3 દિવસીય કરવામાં આવી. ડભોઈ વડોદરી ભાગોળ નજીક મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી વિદ્યાવાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર, શોભાયાત્રા અને મહાપ્રસાદી સાથેના આયોજનોનું કરવામાં આવ્યા. આ દિવ્ય અવસરનો લાભ દરેક શિવ ભક્તોએ લીધો હતો. દર્ભાવતી નગરીનું આશરે 135 વર્ષ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. 8 થી 10 ફેબ્રુઆરીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, જેમાં વિદ્યાવાન બ્રાહ્મણોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને પુનઃ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા. આ પ્રસંગે યજ્ઞ, શોભાયાત્રા, કુંભયાત્રા, જલાધિવાસ, સાય આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે ભગવાનને પુનઃ મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી. 3 દિવસ ચાલેલા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ડભોઈ નગર અને આસપાસના ગામોના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો. નીલકંઠેશ્વર મહાદેવ કી જય. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. ભગવાન નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આશરે લગભગ 125 વર્ષ જૂનું મંદિર છે. નીલકંઠેશ્વર મહાદેવ મંદિર વડોદરી ભાગોળ ડભોઈમાં. એ મંદિરનો જીર્ણોદ્ધાર નિમિત્તે અત્યારે તારીખ 8, 9, 10 ફેબ્રુઆરી 2025ના રોજ 3 દિવસની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે બીજો દિવસ પૂરો થયો છે. આવતીકાલે પૂર્ણાહુતિ થશે અને ભગવાનનું સરસ આજે સ્નપન વિધિ કર્યા. ગઈકાલે ભગવાનને આપણે જલાધિવાસ કર્યું હતું. અત્યારે ભગવાનને ધાન્યાધિવાસ અને શય્યાધિવાસ પૂર્ણ કર્યા છે. આવતીકાલે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને સાંજે પૂર્ણાહુતિ થશે અને ભગવાન નીલકંઠેશ્વરની કૃપાથી સારી રીતે 3 દિવસનું કર્મ આપણું અહીંયા આગળ આવતીકાલે પૂર્ણ થશે. તારીખ 10/2/2025ના રોજ સોમવારે આ સાંજે 5 વાગે પૂર્ણાહુતિ થશે અને એ પ્રસંગે નવા મંદિરનો આપણે જીર્ણોદ્ધાર કર્યો અને એ જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉજવણી અહીંયા આગળ થઈ રહી છે. એનો આજે બીજો દિવસ પૂર્ણ થયો છે. નીલકંઠેશ્વર મહાદેવ કી જય. એસએસજીની હોસ્પિટલના રૂકમણી ખાતે સિક્યુરિટી દ્વારા લોકો સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. દર્દીઓના સગા સંબંધીઓ સાથે ચપ્પલ કાઢવા મુદ્દે દાદાગીરી. ચપ્પલ કાઢવાનું ના પાડતા ધક્કા મૂકી અને અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. લોકો દ્વારા આરએમઓને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. ગઈકાલે હું મારા મોટા ભાઈના છોકરાને ડિલઈ શાખામાં રૂકમણી શાખામાં દાખલ કર્યા હતા. હું મુલાકાત માટે આવ્યો હતો તો ત્યાંના સિક્યોરિટી ત્યાં બહાર ચપ્પલ કાઢવા માટેનું કહે છે. તો આપણે કીધું ચપ્પલ અહીંયા બહાર નહીં નીકળ્યા. તો એ લોકો તો આપણને સીધું ધક્કા મારવા માંડ્યા, ગાળો બોલવા માંડ્યા ને ગમે એવું વર્તમાન કરવા માંડ્યા.
ને એ લોકો એવું કહેતા ચપ્પલ બહાર જ કાઢવાના. તો મેં ત્યાં હોઈ પડેલી હતી, ત્યાં લોહી પડ્યું હતું, એવામાં આપણે ખુલ્લા ચપ્પલ વગર તો અંદર જઈ જ ના શકીએ. પછી સિક્યુરિટીએ મને અંદર ના જવા દીધો. એટલે મેં આરોમને રજૂઆત કરવા માટે આવ્યા. તો આરોમે ને સુપ્રિન્ટેન્ડન્ટને કાલે મેં રૂબરૂ મળ્યો, એમને મને કીધું તમે લખિતમાં આપો. એટલે મેં આજે એક આવેદનપત્ર આપ્યું છે ને અહીંના આરોમો ઓફિસર ને સુપ્રિન્ટેન્ડન્ટ આ કોન્ટ્રાક્ટરોએ મળેલા છે. એટલે આ કામ નથી કરતા ને અહીંયા એસી રૂમમાં બેસી એ લોકોની દર્દીની હાલત જોવા નથી જતા ને ત્યાં બહુ ગંદની હાલત છે. ત્યાં બાથરૂમો એક બી એસએજી હોસ્પિટલમાં સાફ સફાઈ નથી. ત્યાં બહુ મોટી મોટી આ સિક્યુરિટીવાળા ત્યાં હમણાં 2 મહિના પહેલાં એક મર્ડર બી થઈ ગયું અને ગુંડાગીરી ચાલે છે એસએજી હોસ્પિટલમાં. ના સિક્યુરિટીવાળા જેને હેરાન કરવાના એને નથી કરતા, ખોટી નાના માણસોને હેરાન કરે છે. આજે મેં આરએમઓ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે. હું અત્યારે કલેક્ટરને બી આપવા જાઉં છું. સામાજિક કાર્યકર્તા પરવીન સોલંકી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો. ધોરાજી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો. વહેલી સવારથી જ ધોરાજી પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી. પોલીસે લોકોને વાહન ધીમી ગતિએ ચલાવવા અને વાહનોની હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવવાની કરી હતી અપીલ. ભારે ધુમ્મસના કારણે ચણા, જીરું, ડુંગળી, ઘઉં, ધાણા સહિતના રવિ પાકને નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે. દેવોના શિલ્પકાર અને સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વડોદરા શહેરના વાડી ભાટવાડા ખાતે વિશ્વકર્મા ભગવાનની જયંતિ નિમિત્તે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર. આજે મહાસુદ તેરસ સોમવારના રોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આજે વિશ્વકર્મા જયંતિ હોવાથી આ દિવસ ઉત્તમ ગણાય છે. સૃષ્ટિના રચયિતા અને દેવતાઓના શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ આચાર્ય એન્જિનિયરિંગ રૂપમાં પૂજાય છે. સાથે જ આજે મિસ્ત્રી કામ કરનાર કારીગર ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે વડોદરા શહેર વાડી ભાટવાડા ખાતે આવેલ 75 વર્ષ જૂનું મંદિરમાં આજે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સાથે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. સાથે મંદિર પ્રશાસન દ્વારા આજે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરે 3:30 કલાકે મંદિરના પ્રાંગણેથી પાલખી યાત્રા કાઢવામાં આવશે. કહેવાય છે કે ભગવાન વિશ્વકર્મા વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રમાં પારંગત છે. વિશ્વની રચના તેઓએ જ કરી છે. શિવની કૈલાશપુરી, ઇન્દ્રની અમરાવતી, કુબેરની અલંકાવતી, કાશીપુરી અને રાવણની લંકા સહિત વિશ્વકર્માની જ રચના છે. પુષ્પક વિમાન, સુદર્શન ચક્ર અને વૃંદાવનની રચના પણ ભગવાન વિશ્વકર્માએ જ કરી હોવાનું માનવામાં આવે છે.
મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.